જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને અત્યારે વાગ્યા છે 4:30 અને જાગી ગયા છે. આજે છે રવિવાર, અમારે જવાનું છે મેલડીમાના મંદિરે, એ પાછું પગપાળા. તો જો આ ગાડી મૂકવા આવી ગયો છે અક્ષયભાઈને ને અમારા હરેશભાઈને લેવા આવ્યો છે કારખાને. હું અત્યારે તો મોનિકાના રૂમે, એટલે અક્ષયને અને હરિયાને બેને જગાડવા આવ્યો છે. એને બેને જગાડી હાલો પછી મળીએ, બેને ત્યાર કરી પછી મળીએ. તો આજે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બ્લોગમાં મજા આવવાની છે. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે અક્ષયભાઈને જગાડી દીધા છે. અક્ષયભાઈ હવે અત્યારે ગયા છે ફ્રેશ થવા, મોટું ધોઈ નાખે પછી જાય પગયાત્રા મેલડીમાના મંદિરે, મેલવાળા મેલડીમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, વિડીયોમાં બહુ મજા આવશે. અમે ખાલી 4 જણા છીએ, તો અમારો હરેશ, અક્ષય, હું, મોનિકા 4 જણા છે. ફૂલ મજા આવવાની છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અમારે બે ભાઈઓ જાગી ગયા છે. જો મેન જગાડી દીધા છે. હવે નીકળી ગયા છે અમે. હજી તો મોનિકાને ઘૂમે જવાનું છે, મોનિકાને લેવા. મોનિકા તૈયાર જ છે, એને 4 વાગ્યાને જગાડી દીધી. વાગી ગયા છે. ફાઇનલી આપણે થાળીમાં પહોંચી ગયા છે. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે હાલતા થઈ ગયા છે ને અત્યારે અમે પહોંચી ગયા છે વર્ષા માર્કેટમાં. અને જો મોનિકા પાછી હોઈ ગઈ હતી. અમારા અક્ષયભાઈ જો ચપ્પલ વિના પગયાત્રા માનતા. અમારા હરેશભાઈ નવા લુગડા પહેરીને. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અત્યારે વાગી ગયા છે 5:45. મોનિકા હાઈ તો કરી દે. લોઠાઈને બોલાવીએ ને તો બ્લોગમાં બોલે છે એવું છે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા પાવર હાઉસ છે. અને હજી કંઈ બે જમાવટ છે નહીં હાલવામાં. 15-20 મિનિટ વર્ષિયામાંથી પાવર હાઉસ જ ભેગા છે. અને મોડું કરવાવાળી જો આપે છે ને, મોડું આશ કરી હવે બધું મોડું કરી. અમારે માનતા ત્યાં નહીં ને પૂરી કરે ને દેર જો છે. હા, હું ને હરિયો આવેલા છે એમને. અમારે બેને હથવારો છે, એ દેર બધાને માનતા છે. ને પણ અત્યારે સવારમાં જાગીને હાલવાની મજા આવે, ઠંડુ લાગે કે નહીં, ગરમી ન થાય. તો ચાલો કન્ટિન્યુ. હા મેં તો વિડીયો બનાવવા રહ્યો છું. હવે મારા ત્યાં 7.5 ફૂટ આઘી છે ને મને કે અજય વ્યાં રહી ગયા. કારું કેટલી છે આમ તો મારાથી કંઈ ઓછી ગીર થઈ ગઈ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જય બાબા ચાલો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ગાયત્રીમાં. હા જો અત્યારે ગાયત્રી ફાઇનલી ગાયત્રીમાં પહોંચી ગયા છે. હવે ધીમે ધીમે જેમ હાલીએ છે ને એમાં સ્પીડ વધે છે. આને તો 80ની સ્પીડમાં હવે હાલવાનું ચાલુ કર્યું. કેમ કેટલા વાગ્યા પહોંચી જાય? હે ઓય કેટલાક વાગ્યા પહોંચી? 6:30. ફાઇનલ જવાબ છે. મોનિકાનું કેવું છે 6:30 વાગ્યા પહોંચી જાઉં. મારું કેવું છે 7 વાગી જાય.
ગાયત્રીમાં કઈ મંદિર છે કોઈ પણ મિત્રોને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો કેમ છે પણ અત્યારે સવારનો નજારો સુરતમાં. ને મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માં મેલોડી લખી નાખજો. અને ચાલો તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે ફૂલ સાઈડ કપાઈ ગઈ છે. હવે ફૂલ પિકઅપ આવી ગઈ છે બધાને હાલવાની. ને પૂણા પોલીસ સ્ટેશને પહોંચી ગયા છે. એમ છે બાકી વ્યૂ મજા આવે તો કોમેન્ટ કરતા રહીજો. જો અમારા હરુ દાદા અક્ષય સવારમાં જાગીને કેવી મજા આવે ને હાલવાની. હે શું તો કાંઈ વહેલો જાગવાનું ચાલુ કરી દેજે. રેડી? મારા અક્ષયભાઈને વહેલું જાગવું ને મરવું બધું એને કોઈક સુવા દઈ ને આખી જિંદગી તો એવું સુઈ જ રહે. ફોન કરીએ તો જાગે નહીં. મેં 2 ફોન કરીને કીધું કે જાગી જજે તો હું કારખાને પૈસા જગાડવા ગયો ને ત્યાં જાગ્યો. એટલી ઊંઘ આવે ને આને હોતી બહુ ઊંઘ આવે. તને તો તું તો મોઢું જોઈ ને જાગી ગઈ હતી કપડાં બદલાઈ નહીં કરતો તોય નીંદર આવી. આસી અડધી નીંદર કરી લીધી. મેં એક જ નીંદર નથી કરી. મેં હરી બાકી આ બે નીંદર 11 ભોજાઈ કરી લીધી. બાકી 5 વાગ્યાનો જાગીને નાઈ ધોઈ નાખ્યો. બાકી આમ બે ભાઈઓ નીંદર જ નથી કરી. એક જરા હામું જોઈએ મેં એમ કીધું ને મેં નીંદર નથી કરી હતી. આવું છે ભાઈ માનતા એની આ બેની માનતા 11 ભોજાઈની. અમાર બે ભાઈ એમાં લે કઈ જાગ્યા એમ છે નહીં કઈ. એની માનતા તોય અમારે જગાડવાના બે. હા આની માનતા જગાડવાના બે ને 4:30 વાગ્યાના અમારે. એમાંય જાગે તો 5 5:30 થઈ જાય. ને આને જોઈ ત્યારે દાંત આવે. મોઢું ધોઈ આવીને આવી છો પછી તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અમે ગુલાબ ચોક પગી ગયા છીએ છે ને. જો મેં કંઈ એના ભેગા આવીએ ને પણ આ જો મેસિંગ વાતાવરણ કેવું છે? 11 ભોજાઈને મેસિંગ કરી લીધું છે. તમને કીધું હતું મેસિંગ મારે તમારે કરવું નથી. મને આ કપડાની જોડ મસ્ત લાગે. કેવી લાગે કોમેન્ટ કરી દેજો. બાકી કેમ પણ મજા આવે. સાયકલું મળે કેમ પણ મજા આવે. એક વખત સવારમાં વહેલા જાગી અને મેલડીમાંના મંદિરે નેરવાળા મેલડીમાં છે ને ત્યાં હાલીને જાઓ મજા આવે. ફૂલ મજા આવે. ક્યાં જો બહુ મજા આવે. આમ દિલને સુકૂન મળે. કર્યા રવિવારે મેલડીમાં મંદિરે જવાથી દિલને સુકૂન મળી જાય. ગાંડું ધરમ છે હો મેલડીમાં. હા પણ જાય મેલડીમાં એ બધા દર્શન કરવા. અને જો આજ નીકળી ગયા છે રવિવાર છે એટલે સવારે મિત્રો હવે છે ને સપોર્ટ કરજો. અત્યારે હવે સપોર્ટ એટલું મસ્ત છે ને કે અત્યારમાં મજા જ આવે બધા. આમ જોઈ લો માણસું કઈ ઓછા છે. એક માણસું થોડા આમ જો આ તો બધા સિક્યોર ડૂકે નહીં. ડૂકે જ નહીં માણસ એટલા છે. અમારે એમાં અમારા મોનિકા મેડમને તો કૂતરાથી એટલી બીક લાગે ને એની વાત પૂછોમાં. આવું છે તો ચાલો કન્ટિન્યુ ને મિત્રો થોડોક સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ હજી કંઈ ખ્યાલ નથી. 131 સબસ્ક્રાઈબ થયા છે. મહિનામાં 200 પૂરા કરવાના છે. તો મિત્રો અમારા અજયભાઈને સબસ્ક્રાઈબ વધી જાય. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક ચાલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કન્ટિન્યુ. જો એ બગા હા ખાય છે. બોલે પીધા
છાપી હોય હા જો બાલુડો જોગીડો સાથી છે ચોર ઉડે ચાલો સા પી લઈએ પછી મળીએ મિત્રો આપણે હવે અમે પહોંચી ગયા છે અમારા મામાદેવના મંદિરે મામાદેવનું મંદિર છે કેમ છે તો કોમેન્ટમાં જય મામાદેવ લખીને ગયો બાકી ફૂલ મોજ નામ જોયા હાલવા મને હું એકલો ભેંસ રહી ગયો બ્લોગ ઉતારવામાં જો એવું છે બાકી આમ કાંઈ ઘટે ચાલો કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી કન્ટિન્યુ હું હાલવા માંડું ને કાંઈ ઓલા બધાને આંબી લો ચાલો તો ફાઇનલી મિત્રો મેં મેન રોડ પર પોગવા આવી ગયા. હા અક્ષયભાઈ, અજયભાઈ અને મોનિકા બાપી અત્યારે હાલે જશે કે હું પાછળ વિડીયો ઉતારું છું. તો ફાઇનલી મિત્રો આપણે હવે મેન રોડે આવી ગયા છે. આજમીટ કાપી કાપીને મેન રોડ આવી ગયો છે. હવે સવાર થઈ ગયું છે તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અમારું મોનિકા મેડમને છે ને થોડોક વિડીયો બનાવવામાં જ શરમ લાગે, કાંઈ બોલવું નથી. શરમની વાત નથી. હાલીને જવાનું મોડું થયું, પાછું કામે જવાનું છે, વધારે કામ ચાલુ છે બપોર બધું, રજા બપોર પછી છે. અમારા મોનિકાને છે ને કામ ચાલુ હોય ને પછી એનો જીવ છે ને ન્યાર હોય. કામ નહીં કરવું જરૂરી છે. કામ કરવો હોય ને ના નહીં પણ થોડો ટાઈમ બધાને દેવો પડે. કોમેન્ટ કરી દેજો. મોર્નિંગ કહી દે બધાને. ગુડ મોર્નિંગ. તો ફાઇનલી મિત્રો હવે આપણે મેન રોડે સડી ગયા છે ને બહુ હાલ્યા ને તો શ્વાસ ચડવા માંડ્યો. બાકી સવારમાં હાલવાની મજા છે. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ભરતનું નામ મેહુલ બોગરાની ઓફિસે પહોંચી ગયા છે. આ મેહુલ બોગરાની ઓફિસ છે. આમાં બોડીઓ કાઢી નાખ્યું છે. મેહુલ બોગરાની ઓફિસ છે આમાં આ બિલ્ડિંગમાં. ને હવે અમારે મોનિકા ફૂલ હાલવાની છે. થાકતી નથી. કેમ થાક નથી લાગતો ને કહેવાય એમાં થાક જ નથી લાગતો. કામ કરવામાં થાક ન લાગે. ઉનાળો જવો છે એના ખાતે હું જાઉં ને તો મને આમ રહેવાય નહીં એવી ગીરવી આવે ને. આ છોકરીઓ બધું કામ કરે ને આમ બહાર નીકળે ને હવે નાહીને કેમ નીકળવી એટલી ગરમી થાય. તો અત્યારે જો ફૂલ હાલા રહી. હવે થોડુંક રહ્યું છે તો ચાલો કન્ટિન્યુ. હવે કંઈ સારું લોકેશન આવશે તો બતાવીશું. ડાયરેક્ટ મેલડીમાના મંદિરે મળીએ. તો કન્ટિન્યુ વિડીયો જોઈજો. અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી આપણે સબસ્ક્રાઈબની જરૂર છે. તો મિત્રો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરી દેજો. તમારો નાનો ભાઈ સમજી ફૂલ સપોર્ટ કરી દેજો. તો ચાલો. અને આજ રામાપીરની બીચ છે તો બધાને જય રામ આપી કોમેન્ટમાં લખી નાખજો જય રામ સારા. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અમે હવે છે ને મેલડીમાના મંદિરે પહોંચી આવી ગયા છે. હવે અહીંથી 500 મીટર જેવું છે. કેમ બિલ્ડિંગ નવી બને છે. 1000 કિલોમીટર. કેટલા? અમારે મોનિકાને 1000 કિલોમીટર રહ્યું છે. અમારે એવું નથી રહ્યું. અમારે 500 મીટર જેવું રહ્યું છે. અને
બસ પહોંચી ગયા છે. આવું થાકી ગયો છે મને તો છાતીમાં દુખવા મળ્યું બહુ વહેલા. મેં નીકળ્યા ને 5:45 જેવું થઈ ગયું હતું. અત્યારે હજી હાથમાં વાર છે એટલે કલાક નથી થઈ અમે પહોંચી ગયા. પણ આખી હાલવામાં અમે બહુ સિવાય થઈ ગઈ કંઈ નકરાની એ કંઈ પોરવા નહીં. ખાલી ચા પીધો ને ત્યાં 65 મિનિટ પીવા. બાકી જો હવે અહીંયા મેલડીમાનું મંદિર આવી ગયું છે તો ચાલો હવે મેલડીમાના મંદિરે મળીએ ને તમે દર્શન કરી લ્યો, અમે દર્શન કરી લઈએ ને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. બાકી હાલો હવે કન્ટિન્યુ મેલડીમાનું મંદિર બતાવી દે. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે મેલડીમાના મંદિરે પહોંચી ગયા છે ને બસ ખાલી હવે 10-15 પગલાં રહ્યા છે એટલું હાલી જાય એટલે મેલડીમાનું મંદિર આવી જાય. હાવ હું તો હાવ ટેવ પડી ગયો, હાવ ફૂલ થાકી ગયો છે, છાતીમાં દુખવા મળ્યું કેમ કે ગાડી આવે ને પછી અમે હાવ હાલવાનું બંધ કરી દઈએ. અત્યારે હવે છે ને થોડુંક આવીએ ને એટલે લોહી ચડે પગમાં બહુ હોય એટલે છે ને પગું ને દુખવા મળે. પણ આમ તોય મજા આવી ગઈ એમ. મેલડીમાનું નામ લેતા લેતા પહોંચી ગયા છે. જો આ મેલડીમાનું મંદિર આવી ગયું છે તો ચાલો જય મેલડીમાં. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે જો હવે અમે પાછા કારખાને જવા નીકળી ગયા છે. મોનિકા એના ઘરે જવા નીકળી ગઈ છે, બધા સાથે જ છે. તો અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.